વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના વાવડના સમાચારની સીધી અસર કુકાવાવની ખુલ્લી ગટર પર થતી જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા વડિયાના વાવડ દ્વારા કુકાવાવમાં એક ખુલ્લી ગટરમાં કાર ફસાઈ હતી અને તેના સમાચાર ચલાવવામાં આવ્યા હતા। ત્યારે આરએનબી વિભાગને વડિયાના વાવડના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે આ નિર્દોષ લોકોનો ભોગ લે તે પહેલા આ ગટરને રિપેર કરવી જરૂરી બને છે। ત્યારે વડિયાના વાવડના સમાચારના પડઘા આરએનબી વિભાગના અધિકારીઓ સુધી પહોંચતા જોવા મળ્યા છે। આરએનબી વિભાગના અધિકારીઓના કાને વડિયાના વાવડના સમાચાર અથડાયા છે અને ત્વરિત આરએનબી વિભાગના અધિકારીઓ અને આરએનબી વિભાગનું તંત્ર સફાળું જાગ્યું છે। જાગી અને બીજા જ દિવસે કુકાવાવમાં એ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે। કુકાવાવમાં એક કાર ગટરમાં ફસાઈ હતી ત્યારે વડિયાના વાવડ દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એ સમાચારની ઇમ્પેક્ટ કુકાવાવની ગટરમાં જોવા મળી રહી છે। આરએનબી વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા અને આરએનબી વિભાગ દ્વારા કુકાવાવ ખાતે આ બિસ્માર ગટરને રિપેર કરવાની તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે વડિયાના વાવડના સમાચારની સીધી અસર આરએનબી વિભાગના તંત્ર પર પડતી જોવા મળી રહી છે અને આરએનબી વિભાગનું તંત્ર જાગી અને આ કામગીરી શરૂ કરી છે। ત્યારે વડિયાના વાવડ દ્વારા આરએનબી વિભાગની આ ત્વરિત જાગવાની કામગીરીને બિરદાવવામાં આવે છે।